દેશના વિકાસને મહિલા સ્વયંભૂ બનીને વેગ આપી રહી છે, તો એ જ વેગને સુરક્ષિત અને સલામત રાખવા ગુજરાત સરકાર દ્વારા 2014માં 181 અભયમ હેલ્પલાઇન પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો અને 2 શહેરોથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આજે સમગ્ર રાજ્યમાં મહિલાઓ માટે સુરક્ષિત જીવનનો પર્યાય બની ગયો. 2014માં દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ભય હાથોમાં સોંપાયો, તો તે જ નિર્ભય હાથોની નિષ્ઠા થકી ગુજરાતમાં અભયમનું પ્રથમ ચરણ અમલમાં આવ્યું અને 6 અભયમ રેસ્ક્યુ વેન્સને 24 કલાક 7 દિવસ માટે શરૂ કરવામાં આવી. પ્રથમ ચરણની સફળતાને જોતા 2015માં બીજી 37 વેન્સ, ત્યારબાદ 2016 અને 2018માં તબક્કાવાર 2 વેન્સના સમાવેશ સાથે રાજ્યમાં કુલ 47 રેસ્ક્યુ વેન્સ કાર્યરત થઈ ગઈ. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન તથા રેસ્ક્યુ વેન્સ થકી 11 લાખથી વધુ મહિલાઓને મદદ, માર્ગદર્શન અને ઓન ધ સ્પોટ સોલ્યુશન તથા કાઉન્સેલિંગ મળી ચૂક્યું છે. ગુજરાતની આર્થિક કેપિટલ અમદાવાદમાં મહિલાઓ ભણતર સાથે કારકિર્દીનું ઘડતર કરવા આવતી હોય છે. મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ સાથે સેફટી મળી રહે તે માટે રાજ્યના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભય નેતૃત્વ હેઠળ બીજી 12 રેસ્ક્યુ વેન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આમ ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બનશે કે જ્યાં 59 અભયમ રેસ્ક્યુ વેન્સ કાર્યરત રહેશે. જ્યાં મહિલાની સલામતીની વાત હશે ત્યાં ગુજરાત સરકાર હંમેશા ખડે પગે હશે અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દ્રઢતા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની કાર્યદક્ષતા થકી ગુજરાતની મહિલાઓની સુરક્ષા 24 કલાક 7 દિવસ સતત અપગ્રેડ તથા સાબુત થતી રહેશે.